વિશ્વકર્મા એકેડેમી પરિવારના સૌ સારસ્વત મિત્રોને, સૌ સ્નેહીજનોને મારા પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, આજે એક સરસ મજાના વિષયને છંછેડવો છે, ત્યારે મારા વિષયને શબ્દ સ્વરૂપે આપ સૌ સમક્ષ પ્રગટ કરું એ પહેલાં ચિત્ર રૂપે મારે આપને બતાવવો છે. તો એ માટે આપ સૌને મારી એક આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પોતાની બંને આંખો બંધ કરી દો. આમ તો આંખો બંધ કરવાથી વસ્તુઓ દેખાતી બંધ થઈ જતી હોય છે, પણ ઘણી વખત આંખો બંધ કરવાથી મનની આંખો ખુલી જતી હોય છે, અને આપણે એ જોઈ શકતા હોઈએ છીએ કે જે આપણી ખુલ્લી આંખે નથી દેખાતું. આભાર આંખો બંધ કરવા માટે. હવે મારા શબ્દોને પકડીને મિત્રો એક કલ્પના કરવાની છે કે અહીં બાજુના જ રૂમમાં કોઈક ધીંગા મસ્તી કરી રહ્યું છે, અહીં બાજુના જ રૂમમાં કોઈ તોફાન કરી રહ્યું છે, ધમાલ કરી રહ્યું છે. ક્યાંક ખૂણામાંથી ચીસોનો અવાજ આવી રહ્યો છે, તો ક્યાંક ખિલખિલાટ થઈ રહ્યો છે. આપ સૌ પોતાની આંખો ખોલી શકો છો. કોઈ મિત્રો મને કહેશે કે આ બાજુના રૂમમાં અત્યારે કોણ બેઠું છે? કોઈ કહી શકશે મને? બાળકો. ખૂબ સરસ સાહેબ. આજનો વિષય છે બાળક. બાળક એટલે આમ તો એટલી બધી સાદગી, એટલી બધી સરળતા કે જેને વ્યાખ્યામાં બાંધી ન શકાય, અને બીજી બાજુ જોઈએ તો એટલું બધું ઊંડાણ કે જેને પામી પણ ન શકાય. તો ચાલો મિત્રો, આ બાળકોને ઓળખવાની, બાળકોને જાણવાની, બાળકને માણવાની એક અદ્ભુત સફર પર નીકળીએ. ધમાલ, તોફાન, મસ્તી, ચીસો, આ એ શબ્દો છે કે જે સાંભળવા માત્રથી આપણી સમક્ષ એક બાળકનું ચિત્ર ખડું થઈ જાય. પણ આ જ બાળકો જ્યારે ધમાલ, તોફાન કે મસ્તી કરતા હોય ને, ત્યારે આપણને ગમતું નથી હોતું. કેટલો બધો વિરોધાભાસ. ચાલો મિત્રો, બાળકોને ઓળખીએ. મેળો આ રાખ્યો છે એમને કાજ, જેને જ્ઞાનની લાગી છે પ્યાસ. મેળો આ રાખ્યો છે એમને કાજ, જેને જ્ઞાનની લાગી છે પ્યાસ. આ બાળકોના શમડાને સિંચવાને આજ ચાલો કરીએ અનેરો પ્રયાસ. બાળક એટલે ઉત્સવ, બાળક એટલે ઉમંગ, ઉત્સાહ, ઉલ્લાસ, ઉજાસ અને ઉર્જા. બાળક એટલે જોમ, જુસ્સો અને જિજ્ઞાસા, પરિપક્વતાનો અભાવ પણ નિર્દોષતાનો ભાવ એટલે બાળક. ઈશ્વરનો અંશ અને માણસ જાતિનો વંશ એટલે બાળક. બાળક એટલે ભોળપણ, બાળક એટલે સરળતા, સજ્જતા, નિર્દોષતા, ચંચળતા. બાળક એટલે ખિલખિલાટ, બાળક એટલે થનગનાટ. દોસ્તો, વરસતો વરસાદ અને ઈશ્વરનો પ્રસાદ એટલે બાળક. મિત્રો, બાળક એટલે બીજું કંઈ જ નહીં, માત્ર અને માત્ર બાળક. દોસ્તો, બાળકને ઓળખવા, બાળકને જાણવા, આ એક અદ્ભુત સફર પર જ્યારે આપણે નીકળ્યા છીએ, ત્યારે મારે એક વાત કહેવી પડે કે બાળકો પાસે પોતાના સ્વતંત્ર વિચારો છે જ. આમ છતાં આપણે કહેવાતા એવા પોતાના, પણ વાસ્તવિક રીતે ઉછીના લાવેલા કેટલાય વિચારો એના ઉપર લાદી દેતા હોઈએ છીએ. માતાના ગર્ભમાં જ્યારે બાળક 1 માસનું થાય, ત્યારે સૌથી પહેલાં એના મગજની સંરચના થતી હોય છે. આ બાળક 3 માસનું થાય ત્યાં સુધીમાં આ મગજમાં સંવેદના પ્રગટી ચૂકી હોય છે. પણ દુઃખ એ વાતનું છે મારા મિત્રો કે જન્મ પહેલાં આવી ગયેલી આ સંવેદના મૃત્યુ પર્યંત એની સાથે રહે છે, પણ એને સમજવાવાળું એને કોઈ મળતું નથી. માતાના ગર્ભમાં બાળક 6 માસનું થાય એ પહેલાં તો એ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દે છે, પણ આપણી પોતાની સમસ્યાઓ, આપણા પોતાના સલાહ સૂચનો આપવામાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે બાળકની પ્રતિક્રિયા જોવા, સાંભળવામાં આપણને રસ જ પડતો નથી. પ્રેગ્નન્સી સ્ટ્રીપ પર જ્યારે પહેલી વખત એક લાલ લીટી રૂપે બાળક નજરે પડે ને, ત્યારે માતા અને પિતાના મુખ પર એક ગજબનું સ્મિત આવી જતું હોય છે. અને ત્યારબાદ તો કેટલીય વખત પોતાની મૂર્ખામી ભરી વાતો વડે અને કાલી બોલીઓ વડે આ બાળક માતા પિતાને હસાવતું હોય છે. પણ આ જ બાળક મોટું થઈ અને ક્યાંક જાહેરમાં ખડખડાટ હસી રહ્યું હોય ને, ત્યારે આજની ડિસિપ્લિન વાળી કહેવાતી મધરો એને એમ કહીને રોકતી હોય છે કે બેટા, આ રીતે ના હસાય. દોસ્તો, હસવા માટે પણ આપણે લિમિટેશનો બાંધી છે. અરે, રમવા માટે પણ આપણે સિસ્ટમો બનાવી છે. અરે, સિસ્ટમની બહાર નીકળીને થોડા હળવા થવું છે એટલે તો યાર રમવા જવું છે. હવે એમાં પાછી સિસ્ટમ ક્યાં લાવશો તમે? તો ચાલો મિત્રો, બાળકને ઓળખીએ. એ બાળક કે જે આપણા ઘરે છે, આપણું છે, આપણું પોતાનું છે. મિત્રો, મનુષ્યમાં કદાચ એક બાળકને હસતા શીખવવાની ક્ષમતા, સામર્થ્ય કે એબિલિટી હશે જ નહીં. એટલે જ ઈશ્વરે બાય ડિફોલ્ટ એ બાળકને હસતું આ પૃથ્વી પર મોકલ્યું છે. આપ સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું. આ બાય ડિફોલ્ટ હસતું એટલા માટે મોકલ્યું છે કે આપણી પાસે એક ક્ષમતા, એબિલિટી જ નથી. એક નાનકડું એવું બાળક કે જેને તમે ક્યારેય ઓળખતા નથી, ક્યારેય જોયું નથી, એ બાળક સામે એક સરસ મજાનું સ્મિત કરશો ને, તો એ આ સ્મિતનો પ્રત્યુત્તર સ્મિત રૂપે જ આપશે. અને એ જ બાળક સામે તમે ગુસ્સો કરશો, આંખો બતાવશો, તો એ બાળક રડી પડે છે. જે બાળક વિશ્વની કોઈ ભાષા જાણતું નથી, એ બાળક હાસ્યની ભાષા સમજે છે, હાસ્યની ભાષા જાણે છે. મિત્રો, જીવનને ક્યારેય આપણે
કાલ્પનિક દિવાલો વચ્ચે કેદ કરીને રાખી દીધું છે. સિસ્ટમેટિક જીવન જીવવાની લાલસામાં જીવન જેવું કંઈ બચ્યું જ નથી. જીવન ક્યારેય સીધી રેખામાં ન હોઈ શકે. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો કાર્ડિયોગ્રામની વાકી ચૂકી લીટીને જ જોઈ લ્યો. અને આ લીટીને સીધી કરવા માટેનો પ્રયત્ન એટલે જીવનને મૃત્યુ તરફ લઈ જવાની ચેષ્ટા. બાળકની સૌથી મોટી નેગેટિવિટી શું છે ખબર છે દોસ્તો? સૌથી મોટી નેગેટિવિટી એ છે કે બાળક ભૂલી જાય છે. અભ્યાસની બાબતો હોય, તમારી શીખવેલી બાબતો હોય, તમારા સલાહ સૂચનો શિખામણો આ બધું જ ભૂલી જાય છે. પણ બાળકની સૌથી મોટી પોઝિટિવિટી પણ એ જ છે કે ભૂલી જાય છે. તમારી શિક્ષા, તમારો માર, તમારો ઠપકો, તમારો ગુસ્સો, તમારા એ બધા જ વચનો કે જે તમે ક્યારેય નથી પાળી શક્યા, આ બધું જ ભૂલી અને હર્ષભેર એક સરસ મજાના સ્મિત સાથે બે હાથ ખુલ્લા રાખીને તમને વધાવવા માટે જે તત્પર હોય છે ને, એ છે તમારું બાળક. શું મિત્રો તમારા અને મારામાં આ ક્ષમતા, આ સામર્થ્ય, આ શક્તિ છે કે આટલું બધું ભૂલી અને આપણે કોઈકને મુક્ત મને વધાવી શકીએ? કદાચ નહીં. તો પછી મિત્રો સમજદાર કોણ, હું અને તમે કે પછી આપણા બાળકો? દોસ્તો, બાળકોને હેન્ડલ કરવા માટે કોઈ ઊંડા જ્ઞાન, કોઈ ચાઇલ્ડ સાયકોલોજી કે ફિલોસોફીને સમજવાની જરૂર નથી. બાળકને માત્ર ને માત્ર બાળક બનીને સમજી શકાય. ક્યારેક બાળકના વ્યક્તિત્વના ઊંડાણમાં જઈને જો ડોક્યું કરશો ને તો ખ્યાલ પડશે કે કેટલું બધું દર્દ, કેટલી બધી પીડા લઈને બેઠું છે. પેલા ગુજરાતીના ટીચરને એના અક્ષર ગમતા નથી તો મમ્મીને એનો મોટો અવાજ ગમતો નથી. પેલા સવિતા માસીને એનું વર્તન ગમતું નથી તો પેલા મોહન કાકાને એનો સ્વભાવ ગમતો નથી. પણ તમને સાચું કહું ને તો જો એ બાળકને પૂછો ને તો એ બાળકને આખા મોહન કાકા જ ગમતા નથી. પણ એનું સાંભળશે કોણ? હું અને તમે તો બિલકુલ નહીં. મિત્રો, તમે ક્યાંય સોનાના સળિયા કે પછી લોખંડના ઘરેણા જોયા છે? તમે ક્યાંય ખોબામાં ભરેલી હવા કે ફુગ્ગામાં ભરેલી માટી જોઈ છે? નહીં ને. તો પછી આવી અપેક્ષા આપણા બાળકો પાસે શું કામ? જો એ લોખંડ હશે તો કોઈ ઇમારતના પાયામાં જશે. જો એ સોનું હશે તો કોઈ ઈશ્વરના ગળાનો હાર બનશે. જો એ માટી હશે તો કોઈ ગરીબના ઘરનો ચૂલો બનવાનું પસંદ કરશે. અને જો એ હવા હશે ને તો કોઈ શ્રીમંત વ્યક્તિના મનને ફૂલવવા કરતાં કોઈ નિર્દોષ બાળકના ફુગ્ગામાં સમય જવાનું પસંદ કરશે. પણ એની રીતે, એના સમયે. હું અને તમે કહો એમ નહીં. દોસ્તો, વિચાર તો કરો, જે બાળકને મેળવવા માટે, જે બાળકને પામવા માટે તમે અને મેં કેટલીય માનતાઓ કરી છે ને, એ બાળકની એક વાત આપણે આજે માનતા નથી. આનાથી વધારે પીડાદાયક વસ્તુ શું હોઈ શકે? પૃથ્વી પર જંતુ દરેક નવું બાળક પોતાની સાથે એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વર હજુ માણસથી કંટાળ્યો નથી. પણ એટલું હું ચોક્કસપણે કહી શકું કે ઈશ્વર માણસથી દુઃખી તો ચોક્કસ થયો છે. દોસ્તો, આજના સાંપ્રત સમયમાં જો એક માતા પિતા દ્વારા, આજના આધુનિક સમાજ દ્વારા જો બાળકની વ્યાખ્યા આપવામાં આવે ને તો આ વ્યાખ્યા બહુ કડવી લાગશે તમને. કદાચ આ વ્યાખ્યા આપવા માટે મારા શબ્દો ઉપરથી મારે વિનય અને વિવેકના કપડાં ઉતારીને વાત કરવું પડે તો હું એવું કહીશ કે આજના સમાજ, આજના માતા પિતાના માટે બાળક એટલે ટેલેન્ટ. બાળક એટલે માત્ર સ્કિલ નહીં, સ્કિલ્સનો સમૂહ. બાળક એટલે ઓછામાં ઓછા 95%. બાળક એટલે ભવિષ્યમાં દેખાતો 5 આંકડાનો પગાર. દોસ્તો, બાળક એટલે માતા પિતાનો મોભો. અરે બાળક એટલે શક્ય હોય ત્યાં સુધી દીકરો, શક્ય હોય ત્યાં સુધી. બાળક એટલે વધારે કંઈ નહીં. બાજુમાં રહેતા ચિંટુ જેવો સ્વભાવ હોય, શેરીમાં રહેતી રિંકી જેટલું ટેલેન્ટ હોય અને મંજુ માસીના મયંક જેટલા ટકા હોય. બસ આટલું જ. આટલી જ અપેક્ષાઓ લઈને આપણે બેઠા છીએ. મિત્રો, કેટલી ડિમાન્ડો, કેટલી અપેક્ષાઓ છે આપણી. બાળકના ખભા પરથી જો માતા અને પિતા ઉતરી જાય, એને ઉડવાની, વિસ્તરવા, ખીલવાની જો એક તક આપીએ ને તો આ બાળક ઘણી ઊંચી ઉડાન ભરી શકે એમ છે. આપણે મિત્રો બાળકને પર્વતની ચોટી ઉપર બેસાડવો છે. ખરેખર બાળક આસમાનની ઊંચાઈઓ આંબી શકે એટલી ક્ષમતા ધરાવે છે. બચ્ચોं के छोटे हाथों को चांद सितारे छूने दो, बच्चों के छोटे हाथों को चांद सितारे छूने दो, 2-4 किताबें पढ़ के वो भी हम जैसे हो जाएंगे. મિત્રો, બાળકો માટે અનેક તકો છે. એમને અવકાશ આપીએ, એમને આકાશ આપીએ અને સ્વતંત્રતા આપીએ કે જેનાથી એ વિશ્વની ઊંચી ઉડાનો ભરી શકે. હે અંધેરી રાત પર દિયા જલાના કબ મના હે. મિત્રો, આખા વિશ્વમાં અંધકાર છવાયેલો છે પણ આપણા મનમાં વિચારનો એક એવો દીપ પ્રગટાવીએ કે જેનાથી આપણા પોતાના બાળકનો વિકાસ થઈ શકે. મારી વાત અહીં પૂરી કરી રહ્યો છું પણ મારા વિચારો ઉપર વિચારવાની અહીંથી શરૂઆત થઈ છે. મારી વાત પ્રસ્તુત કરવા બદલ, સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.